ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહમ્મદુદ્દીન શેરાણીનો ઐતિહાસિક ઉર્સ મેળાઓ ઉજવાશે। તારીખ 20 નવેમ્બરથી 4 દિવસ સુધી યોજાશે ઉર્સનો મેળો। મેળાના આયોજનને લઈને મળી ખાદિમ દરગાહ અને આયોજકોની અને મુસ્લિમ આગેવાનોની બેઠક। 4 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું ખાદિમ દરગાહ દ્વારા આયોજન। તારીખ 20 નવેમ્બરે બપોરે દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદલ શરીફ નીકળશે। દરગાહ શરીફ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળાનું પણ ઇમરાનભાઈ શમા દ્વારા આયોજન। બોધુ આસમ ચૌહાણ ખાજા સાહેબનો મેળો જે બહારપુરા અને અંદર સફળ નદીમાં જે ઉજવવામાં આવે છે એ મેળો રાજાશાહીના વખતથી મેળો થતો આવે છે। આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુસના દીદાર કરવા આવે છે દરગાહના। તો આ આયોજનના અંદરમાં જે મુજાવર તરફથી અને જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહે, જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે। જેવી રીતના વિજિલન્સ હોય છે, જેવી રીતના પોલીસ તંત્ર છે, જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે, મામલતદાર સાહેબ છે, યાની કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવાઈ રહે એના માટેનો આ મેળો છે, જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે। અને અમારો આ ધોરાજીનો ઉરુસ, ખાજા સાહેબનો ઉરુસ એક એકતાનો પ્રતીક છે। એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉરુસમાં આવે અને સાથે મેળો ઉજવે અને એનો લાભ લે। સૈયદ ખાજા સાહેબના ખાદી દરગાહ તરફથી કહું છું કે અમારા દરગાહની તળાવમાં તૈયારીઓ જો ઉરસનું છે એ ચાલુ જ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો લાઇટિંગનું, અંદરમાં સફાઈના કામકાજો, પછી 4 દિવસની અંદરમાં અમારો જે ન્યાજનો પ્રોગ્રામ થાય છે, મિલાદ શરીફનો પ્રોગ્રામ થાય છે, ભાઈ શરીફના પ્રોગ્રામ થાય છે, એ સતત 4 દિવસો એ જ રીતે ચાલુ જ રહે છે। અને છેલ્લા દિવસે આ શાનદાર મેળો પૂરી હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનો પ્રતીક છે। આ છેલ્લે 4 દિવસે ઘુસલ દઈ અને આ સમાજ મેળો અમે કરીએ છીએ। બાપુ, કઈ તારીખથી શરૂઆત થશે? શરૂઆત થશે। સંદલ કઈ રીતના નીકળશે? સંદલ આપણે 3:30 થી 4 વાગ્યાની અંદરમાં આ સંદલ નીકળી જાય છે અને આખા ગામમાં ફરીને જે રીતે રૂટ નક્કી થયા એ રૂટે ફરે છે અને રાત્રે 8, 8:30 વાગે દરગાહ પાસે રિટર્ન થાય છે। મુસીરભાઈ કાસમભાઈ માજોઠી આજરોજ અહીં સૌ ખાસ કરીને ખાજા સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છે અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોહમ્મદુદ્દીન શેરાણી સરકાર શહેનશાહે સૌરાષ્ટ્રનો ઉરુસમાં 249મો ઉરુસનો મેળો છે, જેની ખાદી મુજાવર તરફથી અમીન મે બાપુ, ઇસ્માઇલ મે બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉરુસના મેળાની તાળામાર તૈયારી કરી રહ્યા છે। અને તમામ લોકો, હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે। અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમા અને તેમના સહ આયોજક બધાય સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે। અવનવી રાઇડ શો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે। અને આ 249મો ઉરુસનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજાવર તરફથી બહુ જંગી મહેનત કરી, જહેમત ઉઠાવી અને સફળ બનાવવાની મહેનત તાળામાર તૈયારી કરી રહ્યા છે। તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપ લોકોને આવકારવામાં આવે છે અને અહીંથી અમે એલાન કરીએ છીએ કે આપ તમામ સહુ આ ઉરુસનો મેળાનો લાભ લઈ અને ધન્યવાદ અનુભવો। ક્યારથી ચાલુ થાય છે અને કેટલા દિવસનો મેળો રહેશે? આ ઉરુસનો મેળો 20/11/2025 થી લગાડી અને 24-25/11 સુધી રહેશે। અને દરગાહ શરીફમાં પણ પ્રોગ્રામ રહેશે, જે કવાલી, નાઝ શરીફ, મિલાદ, ગુસલ શરીફ, નિયાજ નજરાણું ચાલુ રહેશે। અને મેદાનના અંદર પણ અવનવી રાઇડ શો અને મનોરંજન, ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના તથા નવી આઇટમો લઈને, તેનો પણ તમે લાભ લ્યો। આયોજનના ભાગરૂપે મળેલ બેઠકમાં ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયા, સૈયદ શબ્બીર મિયા, સૈયદ ઇકબાલ મિયા, સૈયદ અમીન મિયા, સૈયદ અશરફ મિયા, સૈયદ રફીક મિયા અને મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી સાથે જબ્બારભાઈ નાલબંદ અને લોકમેળા આયોજક ઇમરાનભાઈ શમા, મોહસિન બાપુ કલીવારા, વલીભાઈ સિપાઈ, બંગારવાડા પાલિકા સદસ્ય શબ્બીરભાઈ શમા,
લઘુમતી ભાજપના ઉપપ્રમુખ બોંદુ ચૌહાણ, સૈયદ રફીક મિયા અને મુશીભાઈ માંજોઠી રહ્યા ઉપસ્થિત. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.